સાસરિયા ને પતિનો પત્ની પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીક્યા. મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી ભારે પડી. સરદાર પટેલ સ્કૂલ રોડની અક્ષરધામ સોસાયટીનો બનાવ. ભાવનગરના સરદાર પટેલ સ્કૂલ રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં ગત 28 જૂન મોડી રાત્રે કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડેથી ઘરે આવેલ પતિને પૂછપરછ કરવી પત્નીને ભારે પડી. પતિએ ઉશ્કેરાઈને પત્ની પર છરી વડે હુમલો કરતા પત્નીએ નીલમબાગ પોલીસ મથકે પતિ, સાસરા, દિયર તથા નણંદ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી. સાસરિયા અને પતિનો પત્ની પર જીવલેણ હુમલો. મળતી વિગતો અનુસાર અક્ષરધામ સોસાયટીમાં રહેતા મીરાબા મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 29, ગત 29 જૂન રાત્રિના સમયે પોતાના 4 વર્ષના પુત્ર સાથે રૂમમાં સૂતા હતા. રાત્રિના આશરે 1 વાગ્યાના અરસામાં તેમના પતિ મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. પતિને મોડા આવવાનું કારણ પૂછતાની સાથે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. પતિએ કબાટમાંથી છરી કાઢીને પત્નીને મારી દીધી. પતિનો અવાજ સાંભળીને ઉપરના માળે રહેતા સાસરા નરસંગભાઈ, ભાઈજીભાઈ ચૌહાણ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન રૂમમાં દોડી આવ્યા હતા. સાસરિયાઓએ પણ મીરાબા સાથે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન પતિ મહેન્દ્રસિંહે કબાટમાંથી છરી કાઢી પત્નીના કપાળના ડાબા ભાગે આંખ ઉપર ઘા ઝીકી દીધો હતો, જેના કારણે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં, પતિએ તેમનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાએ ભાઈને ફોન કરતા દોડી આવીને હોસ્પિટલ ખસેડાઈ. ભોગ બનનાર મહિલાએ પોતાના ભાઈ કરશનસિંહ જોરસંગભાઈ મોરીને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં 112 પર ફોન કર્યો હતો. પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચતા જ આરોપીઓએ મીરાબાઈને મારવાનું બંધ કર્યું હતું. હુમલાખોરોએ જતા મીરાબાને જો કહીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી. છરી વાગવાથી 3 ટાંકા આવ્યા. પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ. ઘટના બાદ મીરાબાને ગંભીર ઈજાઓ હોવાથી તાત્કાલિક ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કપાળના ભાગે છરી વાગવાથી 3 ટાંકા આવ્યા છે. આ મામલે પીડિતા દ્વારા પોતાના પતિ મહેન્દ્રસિંહ, સાસરા નરસંગભાઈ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી. નીલમબાગ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. મહેન્દ્રસિંહ ચૌહાણ દેવગાણાના રહેવાસી છીએ અને કાળિયાબીડ અક્ષરધામ 2 માં રહીએ છીએ. બનાવમાં મારા પતિ છે ને બહાર ગયેલા હતા, મહેન્દ્રસિંહ ચૌહાણ. તો એ મોડા આવ્યા તો મેં એને પૂછ્યું કે તમે કેમ મોડા આવ્યા એમ. તો કે સીધી ગાળ કાઢી, અને ગાળું તો મને એ અવારનવાર દીતા જ રાખતા. તો મેં કીધું ગાળ શું કામ દિવસ ખાલી પૂછું છું એમ, મોડા આવ્યા. તો કે રાંધતાને નહીં પૂછવાનું એમ. તો મેં કીધું ભાઈ નહોતો રહેતો ને એટલે મેં તમને પૂછ્યું એમ. તો કે તારું તો રોજનું છે, નહીં પૂછવાનું એમ, મને કાંઈ હું ગમે ત્યારે આવું એમ, તાર મને કાંઈ પૂછવાનું જ નહીં એમ. તો મેં કીધું વાંધો નહીં. તો કે મા દીકરો મરી જાવ એમ. મેં કીધું મને તો ભલે ને કહો એમ કે ભાઈને ન કહેવાય ને નાનો છે એમ, તમને એની ઉપર દયા ન આવે એમ. તો એ સીધા મને મારવા માંડ્યા, ઢીકા પાટી અને માથામાં અને ગળે બેસી ગયા અને ગળું દબાવી. તમે રાડે નહોતી નખાતી, હું મરી જાશ, મૂકી દો એમ. તો તરત એને સરી કાઢીને મને સરીને ઘા મારી દીધા અને પછી તરત અવાજે અને લોહી જાતું હતું એકદમ. તો તરત હેઠે અવાજ ગયો એટલે મારા દેર, મારા નણંદ અને મારા સસરા નારસંગભાઈ ભાજીભાઈ ચૌહાણ, મારા નણંદ સોનલબેન નારસંગભાઈ ચૌહાણ અને મારા દેર ભગીરથસિંહ નારસંગભાઈ ચૌહાણ ત્રણેયને આવ્યા. પછી મેં મારા દેરને મારા સસરાને કીધું કે મારે કોઈને કાંઈ નથી કહેવું, મને આ લોહી વયા જાય છે ને તો મને ખાલી દવાખાને તમે લઈ જાઓ એમ, હું કોઈને કાંઈ નહીં કહું એમ. તો મારા દેરે એક સાથીને પાટું મારીને કીધું કે રાણ કાંઈ નથી લઈ જવાની તને એમ, પડી રહે એમ. તો મેં મારા સસરાને કીધું લઈ જાવ, તો એને મને વાળ પકડીને કે ધક્કો મારી દીધો કે કાંઈ નથી લઈ જવાનું, કોઈને હુઈ જસાની મની રાંડ એમ. પછી મારા નણંદ વલના દરવાજેથી મને મારતા મારતા ઠેઠ રૂમ સુધી લઈ ગયા એમ. તો મેં કીધું તમે તો સોનલબેન શું કામ મને મારો, તમે તો રાવજો એમ. તો એને માર્યા. અને આવું બધું અવારનવાર થતું. 4 વર્ષ મારે લગ્ન થયા ને 5 વર્ષ થયા, છેલ્લા 4 વર્ષ થયા તો એ મને થોડું થોડું મારવાનું કારવાનું વધી ગયું હતું. ને એમાં એ વસ્તુ એ છે મહત્વની, પહેલાં કે એની બીજી સ્ત્રીઓ સાથેના સંબંધ હતા અને બીજી સ્ત્રીઓમાં તેનો જીવ હતા. અને અવારનવાર બીજી સ્ત્રીઓની સાથે ગામમાંથી ઘરે 12 વાગે આવે ને પછી 2 વાગ્યા સુધી બાથરૂમમાં બેસીને ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં વાતે કરતા. અને મારી પાસે પ્રૂફ છે કે વાતો કરતા ને એના ફોટા અને એના બધા મેં સ્ક્રીનશોટ લીધેલા છે.
મેસેજ કરતા ને એ બધા મારી પાસે ફોટાય છે. અને એક છોકરી હતી એને 3 ગ્રામનો સોનાનો ચેન હોત દીધો હતો. અને એક બીજી છોકરી હતી અને આઈફોન એને દીધો હતો. અને છતાંય હું બધું જવા દેતી અને હું એમ કહેતી કે મને મારતા નહીં એમ. અને હું ઘણી વાર સમજાવતી હતી કે આ વસ્તુ તમે જવા દો અને ભાઈ મોટો થઈ ગયો છે એમ, એનું પર ધ્યાન દો. તો આ બધી વસ્તુ જે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હતા ને એ મારા સસરાને, મારા નણંદને, મારા દેરને, મારા સાસુને બધાને ખબર હતું. પણ મારી સાસુ મારી સપોર્ટ કરતા એમ, એ બધાને કહેતા મારી સાસુ કે તમે મારો માં આ બધું શું કરો છો એમ. પણ એનું હાલતું નહીં, એને બધા ડારા દઈને બેહારી દેતા, એને કાંઈ હાલતું નહીં. પછી આ ઘટના બની ત્યારે મારો ફોન લેવાઈ ગયો હતો ને મારા મોઢે ડાટો દઈને મારતા હતા ને દરવાજા પણ દઈ દીધા હતા. પછી ફોન મારા હાથમાં આવ્યો, ગેંડી પાસે પડ્યો હતો. તો મેં ફોન લઈ અને મારા ભાઈને ફોન કરી દીધો કે ભાઈ તું મારથી ખાલી ફોનમાં એટલું જ બોલાણ્યું કે ભાઈ તું મારા ઘરે આવી એમ. એટલે મારો ભાઈ ફોન કર્યો. પછી મારા સસરા ને મારા દિયર સાંભળી ગયા. તો મારા સસરા એમ બોલ્યા, મેં સાંભળ્યું કે રાંડેના ભાઈને ફોન કરી દીધો છે એમ, કે તું દરવાજો લોક કરી દે એમ. એટલે અમે બીજા માળે હતા તો એટલા માળે મારા દિયર દોડાદોડ સાવી લેવા ગયા. એ દાદરે હાલ્યા એ અવાજ આવ્યો એટલે મને એમ થયું કે અમને મારી જ નાખશે. એટલે હું દોડાદોડ એટલા માળે વહી ગઈ. પણ એટલા માળે વહી ગઈ ને તેને ગેટે તાળું દીધેલું હતું. તો મને એમ થયું મારી નાખશે. ત્યાં મારા ભાઈ ને ભાભી બી પહોંચી ગયા. પછી મારા દીકરાને કે મારા સસરા એમ કહેતા હતા મારા દીરને ભગીરથજી ચૌહાણ કે તમે એને લઈને વયો જાય એમ, રાણને છોકરાને નથી દેવાનું થતું એમ. તો મેં મારા સસરાને કીધું કે બાપુ તમે એવું કરો માં ને એમ, મને દવાખાને લઈ જાઓ તો મારે ક્યાં કોઈને કંઈ કેવું થયું તે એમ, મને ખાલી દવાખાને લઈ જવાનું કીધું એમ. તો મારા મને સરી મારી મારા ઘરવાળા મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણ. બીજા મારા દેર છે ને એને મને ઢીકા પાટા વડે માર્યા. મારા સસરાએ વાળ પકડીને ફટકાડીને મારી. અને મારા નણંદ તો ઠેઠ હોલના દરવાજેથી રૂમ સુધી મારતા મારતા લઈ ગયા. પોલીસ ફરિયાદ કરી. અને એના મારા ઘરવાળા છે ને મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણી બીજી સ્ત્રીઓના સંબંધમાં લીધે જ મને કોઈ દિવસ સરખી રીતે રાખી નથી. મને કોઈ દી બહાર હું મંદિરે જાઉં તો મને મંદિરે ન જવા દેતા. અને હું ઘર ખર્ચ માટે ખાલી મારી માટે કંઈક લેવું હોય ને પૈસા માંગુ તો મને એ શબ્દ જ વાપરતા કે તારે લઈને ક્યાં ઘરગવા જવું છે, તને 3 ટાઈમનું ખાવા નથી દેતા એમ. મારથી કાંઈ મને કાંઈ બોલવા જ ન દે, ઉંકારો ન કરવા દે. અને આ બધી વસ્તુ બહાર એના સંબંધ હતા એ બધાને ખબર હતી, મારા દેરને, મારા નણંદને, મારા સસરાને. પણ છતાંય કાંઈ મારા ઘરવાળાને ન કહેતા. મારા સાસુ છે ને ઘણી વાર કહેતા પણ એનું કોઈ હાલવા ન દેતા. એને આજકાલ મને આવી રીતના છરી વડે માર્યા ને તોય મારા સાસુ એમ કીધું કે તમે આ શું ધારી છે. તો મારા દિયર ભગીરથસિંહ ચૌહાણ છે ને એને પકડીને મારા સાસુ પૂરી દીધા એમ કે તું કાંઈ બોલતી નહીં એમ. એટલે મને બહુ ટોર્ચર ને બહુ હેરાન કરતા. હા પોલીસ ફરિયાદ કરી છે.